જય અન્નપૂર્ણા માતાજી, જય અન્નપૂર્ણા માતાજી, જય અન્નપૂર્ણા માતાજી. બોલીએ અન્નપૂર્ણા માતાજી જય. ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓ આરતી રે આરતી, માં અન્નપૂર્ણાની આરતી. આરતી રે આરતી, માં અન્નપૂર્ણાની આરતી. આરતી રે આરતી, માં અન્નપૂર્ણાની આરતી. જગમગ જગમગ દીવડા થાય, જગમગ જગમગ દીવડા થાય. રૂડા ગુગળ ધૂપ મહેકાય. આરતી રે આરતી, અન્નપૂર્ણાની આરતી. આરતી રે આરતી, અન્નપૂર્ણાની આરતી. દીવડા જગમગ જગમગ થાય, માં અન્નપૂર્ણાની આરતી. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે અન્નપૂર્ણા માતાજી, જય અન્નપૂર્ણા માતાજી. માં અન્નપૂર્ણાને રાજી કરવા આપણે આ ભાગવતજીની દિવ્ય કથા એ પરમાત્માની કૃપાથી અને દિવ્ય પ્રેરણાથી શરૂ કરી છે. અને એટલા માટે જ આ અન્નપૂર્ણામાં એમનું સ્મરણ, એમની આરતી આપણે કરવાની છે. ઓમ અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભમ જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાન દેહી ચ પાર્વતી. ભિક્ષાન દેહી ચ પાર્વતી. ઓ આરતી રે આરતી, માં અન્નપૂર્ણાની આરતી. ઓ આરતી રે આરતી, માં અન્નપૂર્ણાની આરતી. ઓ દીવડા જગમગ જગમગ થાય, એ રૂડા ગુગળ ધૂપ મહેકાય. ભક્તો ભેગા
ગામડી ગાય માની આરતી ઓ આરતી આરતી રે આરતી માં અન્નપૂર્ણાની આરતી આરતી રે આરતી માં અન્નપૂર્ણાની આરતી ઓ સાંજ સવારે ઓ સાંજ સવારે આરતી ટાણે ઝાલર રણ જણ થાય ઝાલર રણ જણ થાય ઓ ઢોલ નગારા નોબત વાગે ઢોલ નગારા નોબત વાગે ઘંટારવ સંભળાય ઘંટારવ સંભળાય ઓ જગજનની માં અન્નપૂર્ણાની ઓ જગજનની માં અન્નપૂર્ણાની ધજાયું લહેરાય મંદિરિયામાં બેઠા માડી મંદિરિયામાં બેઠા માડી કેવા રે સોહાય માનું તેજ તપે અપાર શોભે સોળે રે શણગાર ભક્તો હે તેરે ઉતારે માની આરતી ભક્તો હે તેરે ઉતારે માની આરતી ઓ આરતી ઓ આરતી આરતી રે આરતી માં અન્નપૂર્ણાની આરતી ઓ સૂર્ય ચંદ્રમાં જ્યોતિમાની અણુ અણુમાં વાસ 14 ભુવન અવાડે માના સપનો નહીં પ્રકાશ હો વેદ પુરાણે વખાણે માને હો વેદ પુરાણે વખાણે માને ઋષિ મુનિ ગુણ ગાય બ્રહ્મા વિષ્ણુ મહેશ ભજતા જય જય તારો થાય એવા જપતા માના જાપ એવા જપતા માના જાપ ધોવાય ભવ ભવના રે બાપ ધોવાય ભવ ભવના રે પાપ ભક્તો પ્રેમે રે ઉતારે માની આરતી માની આરતી આરતી હો આરતી ઓ જય દીવડા જગમગ જગમગ થાય
अन्नपूर्णानी आरती आरती रे आरती ओ निर्धन ने मां धन दान देता निर्धन ने मां ए धन दान देता कोढ़िया ने काया वांझिया ने संतान देता अकड़ मानी माया ओ जे कोई मानी आरती गासे संसार सुखी थासे भोળી भवानी अन्नपूर्णा मां दुखड़ा हरी लेसे प्रताप भाई मानी आरती गाय दर्शन करी पावन थाय भक्तो हे तेरे उतारे मानी आरती आरती हो आरती मां अन्नपूर्णानी आरती भक्तो हे तेरे उतारे मानी आरती वो दीवना जगमग जगमग थाय रूड़ा गुगल धूप महकाय मां अन्नपूर्णानी आरती आरती रे आरती मां अन्नपूर्णानी आरती बोलिए भागवत स्वरूप भगवान की जय। आरती नो दीप ज्योति हजी चालू ज छे भक्तो आपणे आ दीप ज्योति ने साष्टांग दंडवत प्रणाम करिए नमः सर्वहितार्थाय जगत आधार है तवे साष्टांगो अयं प्रणामस्ते प्रयत्नेन मया कृतः ओम यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि तानि प्रणश्यन्तु प्रदीक्षण पदे पदे कर्पूर गौरव करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि। आप पण साथे दीप ज्योति ने बे हाथ जोड़ीने प्रार्थना करो अपने ऊपर पण બધા ઉપર કૃપા થઈ શકે છે। શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય दीप ज्योति नमोस्तुते। ओम
यो शांति अंतरिक्षમાં શાંતિ પૃથ્વી શાંતિ રાપઃ શાંતિ રોષધયઃ શાંતિ वनस्पतयः शांति विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वत्वं शांति शांतिरेवं शांति क्षमा शांति रेधि ओम शांति 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 हरि ओम यज्ञेन यज्ञमय जन्त देवा स्थानि धर्माणि प्रथमान्यासन्न तेहं नाकं महिमानः चन्तायात्रा पूर्वे शोध्याः शान्ति देवाः ओम राजाधिराजाय प्रसहया शाहिने नमो वयं वैश्रावणया कुर्महे समेत कामान् काम कामया मह्याम कामेश्वरो वैश्रावणो ददातुम् कुबेर राजा महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं पूज्यं स्वराज्यं वैराग्यं पारमेष्ठं राज्यं महाराज्यं धीपत्यान् समन्त पर्यायी स्यात् सार्वभौमः सार्वायुषा एकरालयति तदाप्येष विगितो मानुतः अनंत परार्धात् पृथ्वी वै समुद्र पर्यन्तया मारुतः
પરિવેષ્ટારો મારુતસ્યા વસન ગ્રહે આવીક્ષિતસ્ય કામાપ્રે વિંશ્રે દેવાઃ સભાસદ ઇતિ શ્રીનારાયણ વાસુદેવાય સચ્ચિદાનંદ સદગુરુ પરમાત્મા કી જય. ઓમ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्. बोलिए भागवत स्वरूप भगवान की जय. આ દિવ્ય ભાગવત આજથી અન્નપૂર્ણા વ્રત પ્રારંભ થાય છે વાલા ભક્તો. એટલે અન્નપૂર્ણા માતાજીને જે આદિ શક્તિ છે એ મહાદેવજી પણ એમની પાસે ભિક્ષા માંગવા ગયા છે અને પ્રેમથી ભાવથી માં ભિક્ષા અન્નની આપે છે. એમ કહેવાય છે ને કે અન્ન સમાન પ્રાણ નહીં. અન્ન ન લઈ શકે ને. આ તમે જોજો ડાક્ટરો પણ મોટા મોટા સર્જનો કે હવે આ દર્દી અનાજ નથી લઈ શકતા તો હવે બસ ભજન કીર્તન કરો, કથા વાર્તા કરો, એમને આત્માની સદગતિ થાય. હવે બહુ નહીં પ્રાણ આ શરીરમાં ટકે આવું કે છો. એટલે અન્ન એનું ઘણું મહત્વ છે અને અન્નપૂર્ણા માતાજીનું મહત્વ તો એ તો આપણે કોઈ ભક્ત એમની કથા વાર્તા કરતા હોય ને અન્નપૂર્ણા માતાજીની ભક્તિ કરતા હોય એ સમજી શકે. બાકી તો અને આપણે બધા આજે કેટલો સુંદર મજાનો દિવસ. આ પૂજન દેવોનું એનું આહ્વાન કેટલા ભાવથી આપણે કર્યું. કોથી પૂજન, કોથી યાત્રા, કેવી રીતે આપણે ભક્તોએ પોતાની આ નાણાકીય શક્તિ એને મર્યાદામાં રાખીને કરી તો આનંદ તો થયો ને ભાઈ. આપણે બીજું જોઈએ શું? આનંદ. સુખ નહીં ભાઈ, આ સુખ નહીં. સુખ એનું તો વિરોધી પછી લેવું પડશે. એનું વિરોધી શું? સુખનું વિરોધી શું હોય? દુઃખ.
સુખ આપણે માગશું તો દુઃખ એના પાછળ જ આવે છે, એના પછી જ હોય છે. એટલે સુખ નહીં પણ આનંદ, આનંદ માગવાનો. બસ જીવનમાં બીજું જોઈએ શું? આનંદ. અને આનંદ સિવાય, આનંદ સિવાય પરમાત્માની પાસે બીજું કઈ છે જ નહીં. ભગવાનની પાસે આનંદ જ છે. અને આનંદ આપણને બધાને આપે જીવનમાં. આનંદ જીવનમાં હોય તો એ પરમાત્મા જ આપણા જીવનમાં હોય એમ કહી શકાય. એટલે આનંદ એના પછી એની વિરુદ્ધનું કાંઈ છે જ નહીં. આનંદ પછી એના વિરુદ્ધનું કાંઈ નથી. આનંદ હિ આનંદ, આનંદ હિ આનંદ. ઈ જ આ ભાગવત આપણને બધાને આપે છે. આપણે આજે ભાગવતનું પણ મહત્વ સમજવાનું છે વાલા ભક્તો. અને વ્યાસ પૂજન, પોથી પૂજન એ જેવો ભાવ એ પ્રમાણે આપણે બધા સાથે મળીને જ આ કથા કરવાની. આપણે તો મા અન્નપૂર્ણાને કહ્યું છે, ભાગવતજીને પ્રાર્થના કરી છે કે મા, હે ભાગવતજી, આપ અમારે તો આપના ગુણગાન ગાવા છે, બસ બીજું કાંઈ નહીં. નથિંગ એલ્સ. ગુણગાન સિવાય અમારે કાંઈ નથી. અમારે વિદ્વતા આ નથી બતાવવી કોઈને. અમારે તો અમારી અંદર આપની પધરામણી હૃદયમાં હોય અને જેટલા શબ્દો આપ અંદરથી બહાર કાઢો અને આ ભક્તો શ્રવણ કરે, હૃદયમાં ઉતારે, તો એ આ પરમાત્મા એનું આવાગમન થઈ ગયું. આમાંથી નીકળી એમાં આવી ગયા. આ ભાગવતનું મહત્વ તો એવું છે વાલા ભક્તો કે શબ્દ, કથા એટલે ભાગવત એટલે શબ્દ. શબ્દની કેટલી અસર થાય છે ભાઈ. આ શબ્દની અસર છે. અને કોઈ આ શબ્દ બહાર કાઢે એ ખબર નથી પડતી, આવી રીતે બેસાય, તો આ એ શબ્દની અસર. અંદરથી એ ગુસ્સો નીકળો, અભિમાન નીકળું, અને એમાં પણ દુશ્મની વય મનુષ્ય જાગ્યું. આ શબ્દની અસર નહીં તો બીજું શું? આ શબ્દ એ પછી આપણે કથામાં કહેવાનું છે કે પરીક્ષિત રાજાને આ શબ્દથી જ એના કર્મનું ફળ મળ્યું ને, શબ્દથી જ કે સાતમે દિવસે તમારું મૃત્યુ સર્પદંશથી. આ શબ્દ જ ને. અને એનું નિવારણ માય ફ્રેન્ડ્સ, આ શ્રાપનું નિવારણ શબ્દોથી શ્રાપ, એનું નિવારણ એ શબ્દથી. ભાગવતની કથા એ પરમ કૃપાળુ આદિશક્તિ એમણે બ્રહ્માજીને, અને બ્રહ્માજીએ આ નારદજીએ વ્યાસ ભગવાનને આ ભાગવતની કથા સંભળાવી. એ શબ્દ જ ને, કે બીજું કાંઈ, કે બીજું કાંઈ શબ્દ સિવાય. આ શબ્દ જ બ્રહ્મ છે. બ્રહ્મ એટલે આદિશક્તિ, મૂળ શક્તિ, એ જ શબ્દ છે.
પણ આપણે શ્રદ્ધા તો હોવી જોઈએ ને વાલા ભક્તો. આ ખાટલે મોટી ખોટ કે પાયો નમરે અને કુટુંબમાં કોઈ ડાયો નમરે. આ घटे छे भाला भक्तो. सद्बुद्धि तो वही देता है भागवत. सद्विचार ઈ જ આપે છે. શ્રદ્ધા પ્રેમ હોય તો જ, નહીતર નહીં. એટલે કહેવામાં આવ્યું છે ને, કોઈ લાખ કરે ચતુરાઈ कर्म का भेद छुपे न छुपाई. આજે તારીખ 6/12/2024 સવારના 11 વાગ્યા આસપાસના સમયથી આ માગસર મહિનાની 6ઠી તિથિ શરૂ થઈ જાય છે. અને તારીખ 7 આવતીકાલ 12/2024 ના આવતીકાલે 11 વાગ્યા સુધી જ સવારના આ 6ઠી ચાલુ રહે છે. અને 6ઠી થી વ્રત શરૂ કરવાનું હોય છે. માગસર સુદ 6ઠી. અને આપણે 6ઠી થી વ્રત ચાલુ કરવું એટલે આજે 11 વાગ્યા પછી 6ઠી થઈ જ જાય છે. તો આપણે 11 વાગ્યા પછી ભોજન લેવું એના બદલે આજથી જ માં અન્નપૂર્ણાને રાજી કરવા વ્રત કરવાનું હોય છે. અને એટલે આપણે આજે તારીખ 6/12/2024 થી બધાએ વ્રત શરૂ કરવાનું છે. અને પંડિતોનું પણ એવું સૂચન છે કે શનિવારે અને મંગળવારે ભાગવત આમ તો ગમે ત્યારે થાય ભાઈ, પણ એવું સૂચન કે શક્ય હોય તો શનિવારે અને મંગળવારથી પ્રારંભ ન કરવો. બસ આપણને દિવ્ય બોધ આપવામાં આવ્યો છે. આપણે મંગલ આરતી કરી માં અન્નપૂર્ણાને રાજી કર્યા. હવે આપણે એક આપણા પરમ સ્નેહી કે જે મોટા વિદ્વાન તો કોઈ લગભગ નથી હોતા, પણ થોડાક વધારે વિદ્વાન એને બધાય કહે છે. તો આપણે બધાય વાલા ભક્તો એક આ દિવ્ય સંદેશ એ તો બધા ભક્તોને આપણે આપવાનો છે, પણ અન્નપૂર્ણામાનું વ્રત ઘણા વર્ષોથી એટલે બચપણથી જ અમે કરીએ છીએ. અને બહુ શ્રદ્ધા અને વિશ્વાસ આ લોકોને છે. તો એમનું એવું સૂચન, નમ્ર નિવેદન આપણને બધાને ભક્તોને કે
જો શક્ય હોય તો હવે આપણે મંગલાચરણ તો કરવાના જ. આરતી કરી, સૂચન બધા સ્વીકાર્યા, પૂજન કર્યા, પદયાત્રા કરી, તો નમ્ર સૂચન કે મંગલાચરણ એ નિમિત્તે મા અન્નપૂર્ણા એમની જે કથા વાર્તા ઈ સંભળાવવી આપણે, તો બધાને એ મહત્વ અન્નપૂર્ણા માતાજીનું પણ સમજાય અને અન્નપૂર્ણામાનું વ્રત કરવાથી શું ફાયદો, શું કલ્યાણ, એનો પણ ખ્યાલ આવે. તો એમાં આપણને કોઈ વાંધો નથી વાલા ભક્તો. પણ એક વાત કે કથાને આપણે પેલા ટૂંકો વિરામ આપીએ, પછી મા અન્નપૂર્ણા એમની વાર્તા. આ તો અચાનક છે ને ભાઈ, તો વાર્તા આપણે તમારી પાસે હોય તો એટલે એ આપણે બયાન કરીશું. બોલીએ અન્નપૂર્ણા માત કી જય, ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. કથાને ટૂંકો વિરામ, પછી આગળની કથા કરીએ છીએ વાલા ભક્તો. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,